મોરબીમાં અત્યારે હાલ કાંતિ અમૃતિયા વર્સિસ કાળુ અમૃતિયાનો જંગ ચાલી રહ્યો છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અત્યારે હાલ ક્યાંક ખેડૂતોના મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે। જેતપરના ખેડૂતોને મળ્યા તો હતા, પણ એ બાદ તેમના દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી, એવા પણ આક્ષેપો છે। એવામાં આજે જ્યારે મોરબીના અંદર આખું જે આ પ્રતિક ઉપવાસ ચાલી રહ્યો છે, એની જ અંદર કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા પણ મેદાને છે અને એમના દ્વારા આ સમગ્ર મામલે અને કાંતિ અમૃતિયાને લઈને શું કહેવામાં આવ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંઢથી શરૂ થયેલી બબાલ હવે ક્યાંક મોરબીના જેતપરની અંદર ખેડૂતો છે એ લોકો પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે ત્યાં સુધી પહોંચી ગઈ છે। ખેડૂતોની અંદર સરકારની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્યોનું આખી ભારતીય જનતા પાર્ટીની અંદર કશું જ ચાલતું નથી, એ વાત પણ ક્યાંક આના ઉપરથી સ્પષ્ટ લાગી રહી છે। એવી પણ વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યારે કાંતિ અમૃતિયાના જે ભાઈ છે કાળુ અમૃતિયા, એમને આ સમગ્ર મામલે કાંતિ અમૃતિયાને લઈને શું કહ્યું છે, સરકારમાં ખેડૂતોનું કેમ કશું ચાલતું નથી, સરકાર કેમ ખેડૂતો માટે અત્યારે હાલ આવું કરી રહી છે, કોઈ નિર્ણય નથી કરવામાં આવતા, એ જ વિષયને લઈને કાળુ અમૃતિયાએ શું કહ્યું તે પણ સાંભળીએ। મારી સાથે અત્યારે કાળુભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે। કાળુભાઈ, જે રીતે આ અમરનાથ ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે, હવે પછીની લડાઈ કેટલી અઘરી રહેવાની છે? અત્યારે અમે ગાંધીજીને માર્ગે હાલી ટેબલ પાસે જે ગામના ખેડૂતો ઊભા છે તેઓને વિનંતી છે ગાંધીજીના માર્ગે હાલી, નકર સરદારજીના માર્ગે હાલવાના હી। હવે અમે કોઈ અત્યારે અન્ન જે વાવવાળા અને અન્ન ખાવાનું બંધ થાય તો પછી આ ખેડૂત શું કરશે? અને મારે તો બધાય ખેડૂત માટે, કોઈ રાજકારણ નથી, કાંઈ નથી। અને મારા 57 વર્ષથી હું રાજકારણમાં આવવાય માંગતો નથી। મારે મારા ખેડૂત ભાઈ બહેનો માટે લડવાનો। પણ લાગે છે કે સરકાર સાંભળશે? એ હવે જોઈ, અડાણીને મારે લડવાનું હોય, બધું કરશું, સપોર્ટ આપે એને પાડી દેશું, અમે કોઈને મૂકવાના નથી। રાજકીય નેતાઓને મંચ આપવામાં આવશે? નહીં, કોઈ નહીં। અમે જાહેરાત પહેલેથી કહી દી, કોઈ રાજનેતાને આવું હોય રાજીનામા દઈને આવે। આ છોકરાઓએ દીધા, ગમે તે હોય। કાંતિ અમૃતિયા અહીંયા વાત કરીને ગયા, એ પછી કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? હું સાથે જ હતો, અમારે જે નિર્ણય ન મળ્યો એટલે અમે આ ચાલુ કર્યું। અમારે કોઈ રાજકારણ નથી, અમારે ખેતી માટે જેને આવું આવે લડવા માટે તમામ, અમે એક ગામની આજુબાજુ ગામ તમામ જેને આવું આવે। શું માંગ છે તમારી હવે? અમારી માંગ જે થાંભલાને જે ભાડું દે એ, અથવા અમને પૂરું વળતર આપે એ। કેટલું ભાડું માંગ્યું છે તમે? માગવાનું આ છોકરાઓ જે નક્કી કર્યું, જાહેરાત કરી હતી જતા રહે। કાંતિ અમૃતિયાના ભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે। હા, શું લાગે છે આ વખતે સરકારની સામે ન્યાય લેવા માટે જે આ 5 લોકો અત્યારે ઉપવાસ ઉપર ઉતરે, તમે ઉપવાસ ચાલુ કર્યા છે? હા, ચાલુ કર્યા હતા, કાલ રાતેથી તેને થઈ ગયું। અને ઉપવાસ જ્યાં સુધી આ નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ગાંધીજી માર્ગ, નકર પછી સરદાર માર્ગ। એક ભાઈ સરકારમાં બેઠા છે, એક ભાઈ પોતાના વિસ્તાર માટે લડી રહ્યા છે। ક્યાંક ઘરમાં આ બાબતે પ્રશ્નનું કંઈ જવાબ મળે છે કે જ્યારે વાત કરીએ કે કાંતિભાઈ તો એવું કહે છે કે હું આ ગામનો પનોતો પુત્ર છું, હું બધું કરવા માટે તૈયાર છું, શું કર્યું? અત્યાર સુધી તો મીડિયા પણ સવાલ કરી રહી છે। ના, એની રીતે એ અહીંયા આવ્યા, બધા છોકરાઓ હારે મિટિંગ કરી, પણ અમને સંતોષકારક નથી મળ્યું। એટલે એમાં ભાઈને, અમારે તો ખેડૂતના પુત્ર તરીકે, ગામના પુત્ર અને તમામ ખેડૂત માટે લડવું। હવે આના પછીની લડત કેટલી અઘરી રહેવાની છે? કારણ કે ઉપવાસ આંદોલન, કોઈક વ્યક્તિ બીમાર પડી જશે તો શું કરવાનું? એ જે થાય લડી જ લેવાનું। બીમાર પડે કે 12 વાગે પડે, લડી જ લેવાનું। ઘણી બધી વખત જોયું છે આ વિસ્તારમાં મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। સૌથી પહેલાં તો ગામની એકતાને ધન્ય છે કે ઘણા બધા લોકોને અમે પૂછ્યું કે એમની પાસે ખેતર નથી, તેમ છતાં ગામ માટે લડવા આવ્યા છે। હજી લડવાના, હજી અત્યારે ગાંધીજી માર્ગ નકર સરદાર માર્ગ ચાલુ જ થશે। જે કર્યું અમે કરશું। પછી અમે દાંતેડા હાથમાં લઈ લીધા, ઇકમ હાથમાં લઈ લીધા। જીતુ વાઘાણીએ એવું કીધું છે કે આ બાબતે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ। સરકાર હરેક વખતે કોઈ પણ પ્રશ્નનો સવાલ લઈને જાય એટલે એમ કહે છે કે વિચારણા કરી રહ્યા છીએ, પછી જવાબ મળે છે તો એ મોડો મળે છે અને પછી બધું પૂરું થઈ જાય છે। કાંઈ પૂરું નથી, જે જવાબ જે મળે। અમારે અહીંયા ચાલુ કર્યું, હજી આ ટેલર પિક્ચર તો બાકી।
મારી સાથે અત્યારે કાળુભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. કાળુભાઈ, જે રીતે આ અમરનાથ ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે, હવે પછીની લડાઈ કેટલી અઘરી રહેવાની છે? અત્યારે અમે ગાંધીજીને માર્ગે હાલી. ઇન્ટરવ્યુ ટેબલ પાસે જે ગામના ખેડૂતો ઊભા છે તેઓને વિનંતી છે ગાંધીજીના માર્ગે હાલી, નકર સરદારજીના માર્ગે હાલવા નહીં. હવે અમે કોઈ અત્યારે અન્ન જે વાવવાળા અને અન્ન ખાવાનું બંધ થાય તો પછી આ ખેડૂત શું કરશે? અને મારે તો બધાય ખેડૂત માટે, કોઈ રાજકારણ નથી, કાંઈ નથી. અને મારા 57 વર્ષથી હું રાજકારણમાં આવવાય માંગતો નથી. મારે મારા ખેડૂત ભાઈ બહેનો માટે લડવાનો. પણ લાગે છે કે સરકાર સાંભળશે? એ હવે જોઈ, અદાણીને મારે લડવાનું, બધું કરશું. સપોર્ટ આપે એને પાડી દેશું, અમે કોઈને મૂકવાના નથી. રાજકીય નેતાઓને મંચ આપવામાં આવશે? નહીં, કોઈ નહીં. અમે જાહેરાત પહેલેથી કરી, કોઈ રાજનેતાને આવું હોય રાજીનામા દઈને આવે. આ છોકરાઓએ દીધા, ગમે તે હોય. કાંતિ અમૃતિયા અહીંયા વાત કરીને ગયા, એ પછી કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? હું સાથે જ હતો. અમારે જે નિર્ણય ન મળ્યો એટલે અમે આ ચાલુ કર્યું. અમારે કોઈ રાજકારણ નથી, અમારે ખેતી માટે જેને આવું આવે લડવા માટે તમામ, અમે એક ગામની આજુબાજુ ગામ તમામ જેને આવું આવે. શું માંગ છે તમારી હવે? અમારી માંગ જે થાંભલાને જે ભાડું દઈએ એ, અથવા અમને પૂરું વળતર આપે એ. કેટલું ભાડું માંગ્યું છે તમે? માગવાનું આ છોકરાઓ જે નક્કી કર્યું, જાહેરાત કરી હતી જતા રહે. કાંતિ અમૃતિયાના ભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. હા, શું લાગે છે આ વખતે સરકારની સામે ન્યાય લેવા માટે જે આ 5 લોકો અત્યારે ઉપવાસ ઉપર ઉતરે, તમે ઉપવાસ ચાલુ કર્યા છે? હા, ચાલુ કર્યા હતા. કાલ રાતેથી થઈ ગયું. અને ઉપવાસ જ્યાં સુધી આ નહીં મળે ત્યાંથી ઉપવાસ ગાંધીજી માર્ગ, નકર પછી સરદાર માર્ગ. એક ભાઈ સરકારમાં બેઠા છે, એક ભાઈ પોતાના વિસ્તાર માટે લડી રહ્યા છે. ક્યાંક ઘરમાં આ બાબતે પ્રશ્નનો કંઈ જવાબ મળે છે કે જ્યારે વાત કરે કે કાંતિભાઈ તો એવું કહે છે કે હું આ ગામનો પનોતો પુત્ર છું, હું બધું કરવા માટે તૈયાર છું. શું કર્યું? અત્યાર સુધી તો મીડિયા પણ સવાલ કરી રહી છે. ના, એની રીતે એ અહીંયા આવ્યા, બધા છોકરાઓ હોય મિટિંગ કરી, પણ અમને સંતોષકારક નથી મળ્યું. એટલે એમાં ભાઈને અમારે તો ખેડૂતના પુત્ર તરીકે, ગામના પુત્ર, અને તમામ ખેડૂત માટે લડવું. હવે આના પછીની લડત કેટલી અઘરી રહેવાની છે? કારણ કે ઉપવાસ આંદોલન, કોઈક વ્યક્તિ બીમાર પડી જશે તો શું કરવાનું? એ જે થાય લડી જ લેવાનું. બીમાર પડે કે 12 વાગે પડે, લડી જ લેવાનું. ઘણી બધી વખત જોયું છે આ વિસ્તારમાં મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો ગામની એકતાને ધન્ય છે કે ઘણા બધા લોકોને અમે પૂછ્યું કે એમની પાસે ખેતર નથી, તેમ છતાં ગામ માટે લડવા આવ્યા છે. હજી લડવાના, હજી અત્યારે ગાંધીજી માર્ગ, નકર સરદાર માર્ગ ચાલુ જ થશે. જે કર્યું અમે કરશું. પછી અમે દાંતેડા હાથમાં લઈ લીધા, ઇકમ હાથમાં લઈ લીધા. જીતુ વાઘાણીએ એવું કીધું છે કે આ બાબતે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. સરકાર હરેક વખતે કોઈ પણ પ્રશ્નનો સવાલ લઈને જાય એટલે એમ કહે છે કે વિચારણા કરી રહ્યા છીએ, પછી જવાબ મળે છે તો એ મોડો મળે છે, અને કા પછી બધું પૂરું થઈ જાય છે. કાંઈ પૂરું નથી. જે જવાબ જે મળે, અમારે અહીંયા ચાલુ કર્યું, હજી આ ટેલરે પિક્ચર તો બાકી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.